કૃષ્ણ એટલે પ્રેમ, કૃષ્ણ એટલે નટખટ, કૃષ્ણ એટલે ચાલાકી, કૃષ્ણ એટલે બહાદુરી, કૃષ્ણ નિષ્કપટ, કૃષ્ણ કપટી, મિત્રનો મિત્ર, દુશ્મનોનો દુશ્મન, નવી પરંપરાઓનો ઘડનાર આ કૃષ્ણ. આ માણસ નાચ્યો, ગાયો, જીવનના નવ રસમાં જીવનને ડુબાડ્યું, જીવનને નવ રંગથી રંગ્યું. આ સૌથી મોટો સંદેશ છે. એ પ્રેમ રસ હોય, સૌંદર્ય રસ હોય, વીર રસ હોય કે ધર્મ રસ હોય, કંઈ પણ, બધા રસમાં જે ડૂબે જીવન પર એ કૃષ્ણ. આપણે તો જીવનને રસહીન બનાવી દીધું. આપણે કૃષ્ણની પૂજા કરીએ છીએ. કૃષ્ણની જેમ નાચતા નથી, ગાતા નથી, હસતા નથી, રમતા નથી, નિર્દોષ નથી, અદ્ભુત પ્રેમ નથી કરી શકતા. આ બધું એને કર્યું અને પછી એને જે કામ કર્યું એ આ પૃથ્વી ઉપર ફરી ક્યારેય થઈ ના શક્યું. કરોડો સૈનિકોની વચ્ચે રથ વચ્ચો લઈ જઈ અને ઉભા થઈ ગયા અને અર્જુનને કહ્યું આમ થાય. અને એ જે બોલ્યો, એ જે એણે ગાયું, એણે જે સમજણ આપી, એ છે આ વિશ્વનું અંતિમ સર્જન. આનાથી શ્રેષ્ઠ સર્જન કશું થયું નથી, કોઈ કરી શકશે નહીં. એ છે ગીતા, જે છે ભક્તિ યોગ, જે છે કર્મયોગ, છે જ્ઞાન યોગ. તમામ જ્ઞાન એવું આપ્યું કે બધા ઈશ્વર પૃથ્વી પર આવી જાય ને તો પણ ના આપી શકે. અને આ એવું જ્ઞાન છે, બધા ઋષિ મુનિઓ ચૂપ, ખામોશ. એક પણ જ્ઞાનીને સમજાયું નથી શું કહે છે આ માણસ. બધું કહે છે, ભક્તિ પણ, જ્ઞાન પણ, કર્મ પણ, બધું જ કહે છે. અને એવું કહ્યું કે આજે આટલા હજારો વર્ષો પછી સુપર ઇન્ટેલિજન્ટ જનરેશનને હજી ગીતા સમજાતી નથી. હજી આજની દિવસમાં ગીતાના દર વખતે નવી ટીકાઓ બહાર પડે છે, નવા અર્થઘટન થાય છે, દરેક નિષ્ણાતો માથે મૂકીને નાચ્યા છે. આ જ્ઞાનીઓનો જ્ઞાની છે. ત્યાં જ્ઞાન સંપૂર્ણ થઈ ગયું. કોણ માનશે કે જે માણસે જિંદગી જેલથી શરૂ કરી હતી અને એ તમને છેલ્લી વખતે એ ઉપદેશ આપે છે કે જીવનને સ્વર્ગ આ રીતે બનાવી શકાય અને નર્ક બનવાથી આ રીતે બચી શકાય. અને ત્યારબાદ અદ્ભુત બધું જ જીવવું છે અને જીવ્યો. કોઈ અફસોસ નહીં, મરવાનું પણ નહીં. મરતી વખતે પણ બાણ મારનારે કહે છે તારો ઉપકારથી બાણ માર્યું, મારું કામ પૂરું થઈ ગયું, કશું બાકી નથી. મને સંતોષ છે, જે કરવું જોઈએ બધું મેં કર્યું. આ છે કે ફોર કૃષ્ણ, જે ક્યારેય ફરી બનવાનું નથી. આના પર હજારો વર્ષો વિચારીશું ને એમ દરેક મિનિટે, દરેક પળમાં એક નવો કૃષ્ણ સમજશે. આ છે કે ફોર કૃષ્ણ.